સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ₹4 લાખની ગુનાહિત છેતરપિંડી તથા ઠગાઈના ગુનામાં 72 મુજબના વોરંટના કામે નાસ્તો થતા આરોપીને મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડી પાડતી ઝોન 6 એલસીબી ટીમ। माननीय पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा मेहरबान संयुक्त पुलिस कमिश्नर श्री सेक्टर 2 साहेब तथा मेहरबान नायब पुलिस कमिश्नर श्री जोन 6 नाओना सुपरविजन में पुलिस सब इंस्पेक्टर श्री पीआर संगाड़ा नाओना नेतृत्व हेठळ जोन 6 कार्यक्षेत्र हेठळना पुलिस स्टेशन में नोंधाયેલ गुनाना कामे नास्ता फरता आरोपी ने शोधी काढवा अन्वये जोन 6 एलसीबी ना पुलिस माणसो हेड कोन्स्टेबल दीपक सिंह हरिसन हेड कोन्स्टेबल भगवान प्रकाश राव तथा हेड कोन्स्टेबल अनंत दिनेश चंद्र तथा हेड कोन्स्टेबल परषोत्तम भाई मधाभाई नाओए सचिन पोलीस स्टेशन पार्ट ए गुनो रजिस्टर्ड नंबर 2026 बीएनएस कलम 318-454 मुजबना गुनाना 72 मुजब वोरंटનો નાસ્તો પડતો આરોપીને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા તેની માહિતી મેળવી નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન 6 સુરત શહેરનાઓની પરવાનગી મેળવી સુરતથી 200 કિલોમીટર દૂર આરોપીના પોતાના ગામ તલંબા પોસ્ટે અક્કલકુવા તાલુકો અક્કલકુવા જિલ્લા નંદુરબાર ખાતે જઈ તપાસ કરી 3 દિવસ સુધી રેકી કરી બોજ ગોઠવી બાતમી હકીકત તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પાસે આવેલ કુકરમુંડા પોલીસ સ્ટેશન તાપી હદ વિસ્તારમાં આવેલ મટાવલ બસ સ્ટેન્ડ પાસેના રોડ પરથી આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।